નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ડાયપોલની અક્ષ પર અને વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્રના સૂત્રો જે છે એ ભણ્યા હતા. ખાસ ધ્યાન રાખજો, એમાં આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે એની સરખામણી કરી હતી. એટલે કે વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર અને વિષુવવૃત્ત પર વિદ્યુત ક્ષેત્ર એ બે સૂત્ર જોયા હતા. સાથે સાથે આપણે ચુંબકીય ડાયપોલની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર અને વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર એ બેયના સૂત્રો જોયા હતા અને બંનેની સરખામણી કરી હતી. એટલે એના પરથી આપણે એવો સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે વિદ્યુત ક્ષેત્રમાં જે રાશિ આવે છે એની જગ્યાએ ચુંબકીય ક્ષેત્રમાં કઈ રાશિ આવે છે. સૂત્ર બંનેના એક જેવા જ બને છે. ટોર્કના સૂત્રમાં પણ આપણે જોયું હતું. એવી જ રીતે આ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં પણ આપણે જોયું ડાયપોલ માટે. બરાબર. હવે થોડાક આગળ વધીએ ચેપ્ટરમાં આપણે, તો એક નોર્મલ પ્રશ્ન જે છે, છેલ્લી થિયરીમાં આપણે વાત કરી હતી કે ભાઈ એમ્પિયરે એવું સૂચન કર્યું હતું કે ભાઈ પદાર્થની જે મેગ્નેટિક મોમેન્ટ છે એ એના ઇલેક્ટ્રોનના ભ્રમણના લીધે હોવી જોઈએ. એટલે કે વર્તુળાકાર કક્ષામાં જે વિદ્યુત પ્રવાહ ભ્રમણ કરે છે એના લીધે હોવી જોઈએ. આપણને એક પ્રશ્ન થાય, નોર્મલી આપણે જોઈએ તો દાખલા તરીકે કોઈ લોખંડ છે કે કોઈ ટાંચણી છે તો એ ચુંબક તરીકે વર્તતું નથી, પણ મેગ્નેટ જે છે એ એવો પદાર્થ છે કે ચુંબક તરીકે વર્તે છે. એટલે જ આપણે એને ચુંબક કહીએ છીએ, જે લોખંડને કે એને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. તો એવું તો એમાં શું હશે કે જેથી કરીને એ લોખંડને કે એને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે? એક ચુંબક જે છે એ લોખંડના ટુકડાને આકર્ષી શકે છે, પણ એક લોખંડનો ટુકડો બીજા લોખંડના ટુકડાને આકર્ષી શકતો નથી. અથવા બીજા કોઈ પણ પદાર્થ માટે, પ્લાસ્ટિક, લાકડું કે કોઈ પણ પદાર્થ, એમાં આવો ગુણધર્મ નથી. તો એનું કારણ શું? તો નોર્મલી અત્યારે આપણે એવું વિચારી શકીએ કે ભાઈ પદાર્થમાં જે મેગ્નેટિક મોમેન્ટ ઉત્પન્ન થાય છે એ શેના લીધે ઉત્પન્ન થાય છે? ઇલેક્ટ્રોનના ભ્રમણના લીધે. બરાબર. બે પ્રકારના ભ્રમણ છે. એક ઇલેક્ટ્રોનનું સ્પિન ભ્રમણ છે, જે તમે કેમેસ્ટ્રીમાં વ્યવસ્થિત ભણશો, જેને સ્પિન ક્વોન્ટમાંક કહેવાય. ઇલેક્ટ્રોનના સ્પિન ભ્રમણ જે છે એ બે પ્રકારના હોય, +1/2 અને -1/2. ઇલેક્ટ્રોન પોતાની ધરી પર અડધું પરિભ્રમણ કરે. જેમ તમે પૃથ્વીની વાત કરો તો પૃથ્વી જે છે એ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે અને પોતાની ધરી પર ભ્રમણ કરે છે. એવી જ રીતે ઇલેક્ટ્રોન જે છે એ પરમાણુના કેન્દ્રની આજુબાજુ ભ્રમણ કરે છે વર્તુળાકાર કક્ષામાં, અને પોતાની ધરી પર ભ્રમણ કરે છે. પણ પોતાની ધરી પર ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ પૂરું નથી, અડધું છે. એટલે એને એના સ્પિન ક્વોન્ટમાંકને +1/2 અને -1/2 વડે દર્શાવાય. અત્યારે આ થિયરીમાં આપણે એની ચર્ચા નથી કરવાના, પણ આ જસ્ટ તમને ખાલી કહું છું કે પદાર્થમાં મેગ્નેટિક મોમેન્ટ ઉત્પન્ન થવાનું કારણ જે છે ઇલેક્ટ્રોનનું સ્પિન ભ્રમણ અથવા તો પરમાણુનું જે કેન્દ્ર છે એની આજુબાજુનું જે ભ્રમણ છે એ છે. તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરશું અહીંયા આ થિયરીમાં કે કેન્દ્રની આજુબાજુ જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે ત્યારે એની અંદર કેટલી મેગ્નેટિક મોમેન્ટ ઉત્પન્ન થાય, અથવા કેન્દ્રની આજુબાજુ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હોય એ મેળવવાનો આપણે પ્રયત્ન કરવાના છીએ. એટલે એક વસ્તુ મગજમાં ક્લિયર રાખજો, આપણે કયા ટોપિકની ચર્ચા કરી રહ્યા છીએ, તો કે ભાઈ પદાર્થમાં મેગ્નેટિક મોમેન્ટ ઉત્પન્ન થવાનું કારણ શું છે? તો કે ભાઈ પદાર્થમાં મેગ્નેટિક મોમેન્ટ ઉત્પન્ન થવાનું કારણ તો કે કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન, જેના હિસાબે મેગ્નેટિક મોમેન્ટ જે છે એ ઉત્પન્ન થાય છે. બરાબર. તો સૌથી પહેલું આપણે એ મેળવશું કે આ ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હોય. એટલે આપણો ટોપિક જે છે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય મોમેન્ટ. આગળ 12મું ચેપ્ટર જે છે આપણું પરમાણુ, એમાં આપણે બોહરના અધિતર્ક જે છે એ ભણશું. બરાબર. સૌ પ્રથમ બોહર જે છે, બરાબર, એને પરમાણુ જે મોડેલ રજૂ કર્યું એને ઘણી સફળતા મળતી. ઘણા બધા વૈજ્ઞાનિકો હતા, જે થોમ્સન હતા, બરાબર, રુથરફોર્ડ, ત્યારબાદ બોહર, આ બધા વૈજ્ઞાનિકોએ પરમાણુને પોતાની રીતે રજૂ કર્યો હતો. અને એમાં ઘણી વસ્તુ એની સાચી હતી, ઘણી વસ્તુ ખોટી હતી. એટલે કે અમુક વસ્તુ જે છે એ દર્શાવી નહોતા શક્યા, અમુક વસ્તુ જે છે એ દર્શાવી શક્યા હતા. તો એ આપણે પરમાણુવાળા ચેપ્ટરમાં ભણશું. અત્યારે ખાલી આપણે યાદ રાખશું કે બોહરે સૌ પ્રથમ એવું દર્શાવ્યું હતું કે ભાઈ પરમાણુનું કેન્દ્ર જે છે, બરાબર,
જે ધનભારિત છે અને પરમાણુનું કેન્દ્ર ધનભારિત છે એવું સૌ પ્રથમ રુથરફોર્ડે દર્શાવ્યું હતું આલ્ફા પ્રક્રિયાના પ્રયોગ પરથી. એ પણ આપણે 12મા ચેપ્ટરમાં ભણશું પરમાણુમાં. બરાબર. એટલે આ પરમાણુનું કેન્દ્ર છે જેની અંદર ધન વિદ્યુતભાર હોય અને ધારો કે એ ધન વિદ્યુતભાર Ze જેટલો હોય. તમને ખબર જ છે કે કેન્દ્રમાં પ્રોટોન હોય, બરાબર, અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય. પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર જે છે એ કેવો હોય? સમાન હોય, બરાબર. એટલે પ્લસ લઈએ. હવે એક પ્રોટોન હોય તો એનો વિદ્યુતભાર 1 E જેટલો થાય, 2 હોય તો 2 જેટલો, 3 હોય તો 3 જેટલો. તો કોઈ પણ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા આપણે Z વડે દર્શાવીએ એટલે ટોટલ વિદ્યુતભાર કેટલો? Z × E જેટલો થાય. સિમ્પલ વસ્તુ જ છે ને. એક પ્રોટોનનો વિદ્યુતભાર 1 ઇલેક્ટ્રોન જેટલો હોય, 2 હોય તો 2 ઇલેક્ટ્રોન, 3 હોય તો 3 ઇલેક્ટ્રોન. હવે કોઈ પણ પરમાણુમાં પરમાણુ ક્રમાંક એટલે Z અને પરમાણુ ક્રમાંક એટલે શેની સંખ્યા થઈ? પ્રોટોનની સંખ્યા થઈ. તો ધારો કે 10 પ્રોટોનની સંખ્યા હોય તો વિદ્યુતભાર 10 E જેટલો થાય. એવી રીતે Z સંખ્યા હોય તો Z × E જેટલો. એટલે કેન્દ્રનો વિદ્યુતભાર આપણે Z × E કહીએ. અને એની આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન જે છે એ ભ્રમણ કરતા હોય, બરાબર. હકીકતમાં આ કક્ષા જે છે એ લંબવૃત્તીય હોય, બરાબર. જેમ દરેક ગ્રહ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે અને એનો માર્ગ જે છે વર્તુળાકાર કક્ષા એ લંબવૃત્તીય હોય જે કક્ષા છે. પણ અત્યારે આપણે વર્તુળાકાર બોલશું. પછી જ્યારે 12મા ચેપ્ટરમાં પરમાણુમાં ભણશું ત્યારે વિગતવાર એની વાત કરશું. પણ અત્યારે જરૂરી નથી. એટલે અત્યારે બેઝિક વસ્તુ કે ભાઈ નીલ બોહરે અથવા બોહરે સૌ પ્રથમ એવી વાત કરી હતી કે ભાઈ પરમાણુનો જે કેન્દ્ર છે કે જે ધન વિદ્યુતભાર ધરાવે છે એની આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન જે છે એ ભ્રમણ કરતા હોય, બરાબર. અને ધારો કે આ ભ્રમણ જે છે એની ત્રિજ્યા એટલે એને કક્ષીય ત્રિજ્યા કહી શકો, સ્મોલ r છે. એટલે આ કક્ષીય ત્રિજ્યાને આપણે સ્મોલ r કહીશું. આ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે કુલમ બળ લાગતું હોય અને આકર્ષી પ્રકારનું હોય. કેમ કે બે વિદ્યુતભાર જ છે પણ એક ધન છે અને એક ઋણ છે. એટલે બંને એકબીજાને શું કરે? આકર્ષી રાખે. આ ઇલેક્ટ્રોન જે છે એ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે એટલે કેન્દ્રગામી બળ લાગે જે 12 તરફ લાગતું હોય. એટલે કેન્દ્રગામી બળ જે છે આપણે શું કહીએ? mv²/r. અને આ બંને વચ્ચે આકર્ષી કુલમ બળ લાગતું હોય જેને આપણે Fe કહીએ, બરાબર છે. એ બંને કેવા હોય? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના. એટલે ઇલેક્ટ્રોન જે છે વર્તુળાકાર કક્ષામાં નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કર્યા કરે, બરાબર. તો આ તો બેઝિક વાત આપણે ખાલી જસ્ટ કરી. હવે આપણે મેળવવું છે કે જે આ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એની મેગ્નેટિક મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે રેવાજીક રીતે વિદ્યુત પ્રવાહની દિશા જે છે એ આપણે ઇલેક્ટ્રોનની ગતિની વિરોધી દિશામાં લઈએ. જેમ કે બેટરીમાં આપણે વિદ્યુત પ્રવાહની દિશા શું કહીએ? ધનથી ઋણ તરફ કહીએ. 10મા ધોરણથી તમે ભણતા આવો છો, બરાબર. પણ વાસ્તવમાં ઇલેક્ટ્રોનની ગતિ ક્યાં હોય? ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ. પણ આપણે જે પ્રવાહની દિશા લઈએ છીએ એ ધનથી ઋણ તરફ લઈએ. એટલે ઇલેક્ટ્રોનની ગતિની વિરોધી દિશામાં લઈએ. તો અહીંયા આ ઇલેક્ટ્રોન જે છે આવી રીતે વિષમ ઘડી દિશામાં ફરે છે. તો એના દ્વારા રચાતો વિદ્યુત પ્રવાહ આપણે સમઘડી દિશામાં વિચારશું રેવાજીક રીતે. એટલે સમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ રચાય છે એવું વિચારો. તો જમણા હાથનો જે મેં નિયમ તમને શીખવાડ્યો, પ્રવાહની દિશામાં સમઘડી દિશા થશે ઇલેક્ટ્રોનની ગતિની વિરોધી દિશામાં. તો એ દિશામાં આંગળીઓ વાળો તો અંગૂઠો જો અંદર તરફ આવે એટલે એની મેગ્નેટિક મોમેન્ટ જે છે એમ એ ક્યાં થશે? અંદર તરફ થશે, આમ સમતલમાં અંદર તરફ. ટેક્સ્ટબુકમાં તમારે આ થિયરીમાં મેગ્નેટિક મોમેન્ટને μL વડે દર્શાવ્યું છે. એમ કહો તો પણ ચાલે, જનરલી મેગ્નેટિક મોમેન્ટને એમ વડે દર્શાવાય. પણ અહીંયા તમારે NCERTમાં, બરાબર, આ થિયરીમાં μL વડે દર્શાવ્યું છે તો આપણે μL કહેશું. કોઈ ફેર પડતો નથી. બાકી કદાચ એમ વડે દર્શાવી દીધું તો ખોટું નથી, બરાબર. એટલે ચિંતા કરવાની જરૂર નથી. તો એ ક્યાં હશે? અંદર તરફ હશે. હવે મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર જે છે એમ, અથવા આપણે μL કહીએ ટેક્સ્ટબુક પ્રમાણે, તો μL = I × A થાય. I એટલે પ્રવાહ, A એટલે ક્ષેત્રફળ.
હવે આ છે તો વર્તુળ જ તે, તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે શું થાય? પાય આર સ્ક્વેર. ત્રિજ્યા આપણે આર કીધી છે. હવે એની તો ચિંતા નથી, મારે શું મેળવવાનું છે? આઈ, પ્રવાહ. તો પ્રવાહ મેળવવા માટે તમે ત્રીજા ચેપ્ટરમાં એક સૂત્ર શીખ્યા છો, આઈ બરાબર ક્યુ અપોન ટી. હવે ક્યુ એટલે વિદ્યુતભાર. આપણે વાત કરીએ છીએ ઇલેક્ટ્રોનની, તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણે ઈ વડે દર્શાવીએ 1.6 × 10⁻19 કુલમ મૂલ્ય લઈએ તો. બાકી મને ખ્યાલ જ છે કે ઇલેક્ટ્રોન ઋણભારી જ છે, બરાબર. પણ આપણે જે દિશા લઈએ છીએ રેવાજીક પ્રવાહની લઈએ છીએ એટલે મૂલ્ય ધન જ દર્શાવશું. હવે ટી એટલે સમય, તો ઇલેક્ટ્રોનના એક પરિભ્રમણ, હવે વર્તુળનું એક પરિભ્રમણ તમે ગણો તો એક પરિભ્રમણ માટેનો સમય એટલે આવર્તકાળ કહેવાય. એટલે ઈના છેદમાં ટી લખીએ ગો, બરાબર. એક પરિભ્રમણ માટેનો સમય એટલે આપણે એને શું કહીએ? આવર્તકાળ, કેપિટલ ટી વડે દર્શાવી શકો. હવે બીજી વસ્તુ એવી છે, જો 1/T એટલે એફ કહેવાય. એફ એટલે આપણે આવૃત્તિ કહીએ ને, આવૃત્તિ અને આવર્તકાળ એકબીજાના વ્યસ્ત થાય. તો અહીંયા ઈ ઇન્ટુ એફ પણ લખી શકાય. આ યાદ રાખજો ખાસ, જ્યારે કોઈ પણ વસ્તુ વર્તુળાકાર ભ્રમણ કરતી હોય, એટલે વસ્તુ એટલે વિદ્યુતભારિત કણ વર્તુળાકાર ભ્રમણ કરતું હોય ત્યારે રચાતો પ્રવાહ જે છે ઈ ઇન્ટુ એફ એટલે કે ક્યુ ઇન્ટુ એફ જેટલો અથવા ક્યુ બાય ટી જેટલો થાય, બરાબર. હવે તમારી પાસે એક સૂત્ર છે વી બરાબર આર ઓમેગા, જ્યાં વી જે છે એ વેગ છે, આર ત્રિજ્યા, ઓમેગા એટલે કોણીય વેગ. હવે ઓમેગાની જગ્યાએ તમે શું લખી શકો? 2πf. તો એફ બરાબર શું થશે? એફને સૂત્રનો કરતા બનાવો તો 2πr છેદમાં આવે એટલે વીના છેદમાં 2πr. એટલે એફ બરાબર આમ લખી શકાય, વી એટલે વેગ, બરાબર. અથવા આવર્તકાળ લખવો હોય તો આવર્તકાળ એટલે વ્યસ્ત થાય, તો આમ લખીએ કે 2πr ના છેદમાં વી, બે રીતે. તો મેં અહીંયા સમીકરણ લખ્યું છે પ્રવાહનું, આઈ બરાબર ઈ ઇન્ટુ એફ. તો આ ઈ જે છે એમને, હવે એફની કિંમત મૂકું, એફ એટલે વીના છેદમાં 2πr, બરાબર થશે ને. આઈ બરાબર આપણે ઈ ઇન્ટુ એફ, એફની કિંમત મૂકી, બરાબર. અહીંયા એફ આપણે મેળવેલું વીના છેદમાં 2πr. તો આ જે છે આને થોડુંક ગોઠવીને લખું તો આઈ બરાબર ઈ ઇન્ટુ વી છેદમાં 2πr. તો આ મને શું મળ્યો? પ્રવાહ મળ્યો. હવે મારે મેળવવું છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. કોની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવવી છે? આ વર્તુળાકાર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની. એટલે હું ટૂંકમાં લખું છું ઇલેક્ટ્રોનની, પણ કયો ઇલેક્ટ્રોન? જે વર્તુળાકાર ભ્રમણ કરે છે એની હું વાત કરું છું, બરાબર. ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ. હવે ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ જે છે એને આપણે અહીંયા મ્યુ એલ કહીએ. તો મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર આઈ ઇન્ટુ એ થાય, બરાબર. તો આઈ જે છે આપણે મેળવેલું જ છે. જો આઈ જે છે એ શું છે? ઈ વી છેદમાં 2πr ઇન્ટુ એ એટલે પાય આર સ્ક્વેર. તો હવે એક પાય કેન્સલ થશે, એક આર કેન્સલ થશે, તો મ્યુ એલ બરાબર થશે 1/EVR. લે, તો વર્તુળાકાર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ અથવા મેગ્નેટિક મોમેન્ટ તમે આમ પણ યાદ રાખી શકો, એમ બરાબર 1/EVR. ક્યારેક આના પરથી MCQ ને એવું પૂછાય છે, એટલે યાદ રાખજો, બરાબર. વર્તુળાકાર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ મ્યુ એલ કયો તો પણ ચાલશે અને એમ કયો તો પણ ચાલશે. અહીંયા જુઓ ઈવી એક આર વધશે ને અહીંયા, એટલે EVR. ઈ એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, વી એટલે વેગ, આર એટલે એની કક્ષીય ત્રિજ્યા અને છેદમાં 2 એટલે 1/EVR. આ શેનું સૂત્ર થયું? તો કે વર્તુળાકાર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ, અથવા બીજા શબ્દમાં કહેવું હોય પરમાણુના કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે, બરાબર. હજી આપણે આમાં આગળ વધવાનું છે, પહેલાં આટલું વિડીયો પુશ કરીને લખી લ્યો, ત્યારબાદ આગળ સમજાવું. ઓકે, ચાલો લખાઈ ગયું. ખાસ વિડીયો પુશ કરીને લખજો.
હવે જુઓ, આપણે જે સૂત્ર મેળવ્યું છે મ્યુ એલ વાળું, બરાબર, એને હું અહીંયા એમ ઈ વડે ગુણી અને એમ ઈ વડે ભાંગી નાખો, જ્યાં એમ ઈ એટલે બીજું કાંઈ નથી, શું છે, ઇલેક્ટ્રોનનું દળ છે. શું છે, ઇલેક્ટ્રોનનું દળ. સૂત્ર એનું ઈ છે આવડું આ 1/2 EVR વાળું, બરાબર. એમાં જુઓ મેં અહીંયા એમ ઈ વડે ગુણ્યું, EVR છે નીચે 2 છે, એમ વી વડે ઉપર ગુણ્યું, એવી રીતે છેદમાં, એટલે સૂત્ર એનું ઈ જ છે. પણ હવે MVR જે છે એને શું કહેવાય, તમે ધોરણ 11માં શીખી ગયા ચાક ગતિવાળા ચેપ્ટરમાં. MVR એટલે શું થાય, કોણીય વેગમાન થાય, યાદ આવે, જેને તમે L કહી શકો, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કહીએ અહીંયા આપણે, જેને હું L વડે દર્શાવું. એટલે આ સૂત્ર જે છે મ્યુ L બરાબર -E/2mE ઇન્ટુ L થશે, જ્યાં L કેપિટલ L લખવું હોય તો લખી શકાય, જ્યાં L જે છે એ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન દર્શાવે છે, MVR એટલે, બરાબર. હવે આ ઋણ નિશાની, તમને પ્રશ્ન થશે કે સાહેબ આ ઋણ નિશાની ક્યાંથી આવી, જ્યાં ઋણ નિશાની દર્શાવે છે કે મ્યુ L અને L પરસ્પર વિરોધી દિશામાં છે. મેં ટૂંકમાં લખ્યું છે મ્યુ એલ એટલે ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ, એલ એટલે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. તો ઋણ નિશાની આ સૂત્રમાં શું દર્શાવવા મૂકી છે કે મ્યુ અને એલ પરસ્પર વિરોધી દિશામાં હોય. હમણાં આપણે વાત કરી હતી કે મ્યુની દિશા જે છે એ સમતલમાં અંદર તરફ હશે, તો એલની દિશા જે છે ક્યાં હશે, સમતલમાં બહાર તરફ. એટલે પરસ્પર કેવી દિશામાં થશે, વિરોધી દિશામાં. એટલે એ વિરોધી દિશા દર્શાવવા માટે અહીંયા સૂત્રમાં આપણે માઇનસ નિશાની જે છે એ મૂકેલી છે, બરાબર. હવે જે છે થોડુંક આમાં વ્યાખ્યાયિત કરી દઈએ, પછી આપણે આ થિયરી અહીંયા રાખશું. તો E/2m જે છે સાથે સાથે E/2m જે છે, એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ તે, એને કહેવાય ગાયરોમેગ્નેટિક રેશિયો. શું કહેવાય એને, ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવાય. અને એની કિંમત 8.8 × 1010 કુલમ પ્રતિ કેજી જેટલી થાય. E/2m ને શું કહેવાય, ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવાય, જેની કિંમત 8.8 × 1010 કુલમ પ્રતિ કેજી જેટલી થાય, બરાબર. આ થિયરી આપણે 2 ભાગમાં સમજવાના છીએ. આની પછી આપણે બોહર મેગ્નેટોન પણ વ્યાખ્યાયિત કરશું, પણ હજી એમાં એટલું બધું આગળ પડતા નથી. આપણે પહેલાં આટલા સુધીનું વ્યવસ્થિત સમજવાનું છે. આપણે કઈ ચર્ચા કરી રહ્યા હતા તો કે પરમાણુના કેન્દ્રની આજુબાજુ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ જે છે એ કેટલી થાય. એટલે સૌપ્રથમ આપણે આ મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર મેળવવું, મ્યુ અથવા તો M બરાબર EVR, આ ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર છે. ત્યારબાદ થોડાક એમાં આગળ વધ્યા, આપણે ઇલેક્ટ્રોનના દળ વડે ગુણ્યું અને ભાંગ્યું, એટલે અહીંયા કોણીય વેગમાન આવ્યું. એટલે આ જે છે ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ અને ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે, જ્યાં ઋણ નિશાની દર્શાવે છે કે મ્યુ એલ અને એલ પરસ્પર વિરોધી દિશામાં હોય છે. અને E/2m જે છે એને કહેવાય ગાયરોમેગ્નેટિક રેશિયો, જેની કિંમત 8.8 × 1010 કુલમ પ્રતિ કેજી જેટલી થાય. તો એટલે સુધીમાં આપણે મહત્વની જે વાત સમજ્યા એ સમજ્યા કે ઇલેક્ટ્રોન જ્યારે કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય છે ત્યારે એની અંદર ચુંબકીય મોમેન્ટ ઉત્પન્ન થાય છે. અને મેગ્નેટિક મોમેન્ટ આપણે આ સૂત્રથી મેળવી શકીએ. અને એના હિસાબે પદાર્થ જે છે એ ચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે. કોઈ પણ પદાર્થ તમે લઈ લો, પ્લાસ્ટિક લઈ લો, લાકડું, એલ્યુમિનિયમ, કોપર, લોખંડ, બધામાં ઇલેક્ટ્રોન હોય, બધામાં પરમાણુ હોય એટલે ઇલેક્ટ્રોન હોય.
અને એ ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય, એટલે દરેક ઇલેક્ટ્રોનમાં મેગ્નેટિક મોમેન્ટ જે છે એ ઉત્પન્ન થતી હોય. એટલે દરેક પરમાણુ એક નાના એવા સૂક્ષ્મ ચુંબક તરીકે વર્તે. જો સમજો, દાખલા તરીકે આ કોઈ પદાર્થ છે. હવે આજે તમને સમજાવું છું એ એક્સ્ટ્રા સમજાવું છું. ધારો કે આ કોઈ પદાર્થ છે, એની અંદર અહીંયા આ પરમાણુ છે, બરાબર. સમજવા માટે અમુક ખાલી પરમાણુ દર્શાવું છું. તો આ દરેક પરમાણુ જે છે એક સૂક્ષ્મ ચુંબક તરીકે વર્તે. શું કામ? તો કે દરેક પરમાણુમાં કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય, જેના લીધે મેગ્નેટિક મોમેન્ટ ઉત્પન્ન થાય. એટલે આ દરેક પરમાણુ એક સૂક્ષ્મ મેગ્નેટ ચુંબક તરીકે વર્તે, બરાબર. અને એ બધા ચુંબકત્વનો સરવાળો થાય એટલે પદાર્થનું કુલ ચુંબકત્વ બને. આ નાના નાના ચુંબકો જે છે એનું જે ચુંબકીય ક્ષેત્ર છે એનો બેઝિક સરવાળો થાય અને એ સરવાળો થઈને મોટું ચુંબકીય ક્ષેત્ર મળે અને એના આધારે પદાર્થ મેગ્નેટ એટલે કે ચુંબક તરીકે વર્તે. તો પ્રશ્ન એવો થાય કે સાહેબ તમે એવું કહો છો કે કોપરમાંય હોય, લાકડામાંય હોય, પ્લાસ્ટિકમાં હોય, બધામાં આવું થતું હોય, તો બધા કેમ ચુંબક તરીકે નથી વર્તતા? તો હવે આપણે એ વાત કરીએ કે સામાન્ય રીતે બધા જ પદાર્થોમાં પ્લાસ્ટિક, લોખંડ, લાકડું બધામાં આ દરેક પરમાણુ એક સૂક્ષ્મ ચુંબક તરીકે વર્તે, પણ એ દરેકની મેગ્નેટિક મોમેન્ટ જે છે એ એકદમ અસ્તવ્યસ્ત દિશામાં હોય. દરેક પરમાણુની મેગ્નેટિક મોમેન્ટ જે છે એની દિશા અસ્તવ્યસ્ત હોય. એટલે દરેક મેગ્નેટિક મોમેન્ટનો સરવાળો કરીએ તો નેટ મેગ્નેટિક મોમેન્ટ જે છે એ કેવી થઈ જાય? શૂન્ય. સમજો, સામાન્ય રીતે દરેક પદાર્થમાં કુલ મેગ્નેટિક મોમેન્ટ જે છે એ કેવી થઈ જાય? શૂન્ય. એટલે લાકડું હોય, લોખંડ હોય, પ્લાસ્ટિક હોય, એલ્યુમિનિયમ કે બીજા કોઈ પણ પદાર્થો જે છે એની નેટ મેગ્નેટિક મોમેન્ટ શૂન્ય હોવાના લીધે એ ચુંબકત્વનો ગુણધર્મ ધરાવતા નથી. સરળ શબ્દમાં કહીએ તો એ ચુંબક તરીકે વર્તતા નથી. પણ એની બદલે મેગ્નેટ આપણે જે કહીએ છીએ, બાર મેગ્નેટ, ગજિયો ચુંબક છે કે બીજો કોઈ પણ પદાર્થ છે, બીજો કોઈ પણ પદાર્થ નહીં પણ ચુંબક જે છે, ગજિયો ચુંબક જે છે, બાર મેગ્નેટ છે, આ બધા ચુંબક તરીકે વર્તે. એટલે કે લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે. શું કામ? તો કે મેગ્નેટ જે છે એમાં દરેક પરમાણુ જે છે એની મેગ્નેટિક મોમેન્ટ એક જ દિશામાં હોય. એટલે નેટ મેગ્નેટિક મોમેન્ટ જે છે એમાં શૂન્ય થાય નહીં. બધા જ પરમાણુની મેગ્નેટિક મોમેન્ટનો સરવાળો એમાં શૂન્ય ન થાય, કારણ કે બધાની મેગ્નેટિક મોમેન્ટ એક જ દિશામાં હોય એટલે એ ચુંબક તરીકે વર્તે છે. બાકી એની સિવાયના બીજા પદાર્થોની વાત કરો, બરાબર, મેં કીધું એમ લોખંડ હોય, એલ્યુમિનિયમ હોય, તો એવા બધા પદાર્થોમાં મેગ્નેટિક મોમેન્ટ, એક પરમાણુ તો મેગ્નેટિક મોમેન્ટ ધરાવે જ છે. એક પરમાણુ એટલે એક સૂક્ષ્મ ચુંબક જ થઈ ગયો, પણ દરેક પરમાણુની મેગ્નેટિક મોમેન્ટ અસ્તવ્યસ્ત હોય. એટલે આખા પદાર્થની મેગ્નેટિક મોમેન્ટનો સરવાળો કરવામાં આવે તો એ શૂન્ય થઈ જતી હોય. એટલે કે નેટ મેગ્નેટિક મોમેન્ટ સામાન્ય પદાર્થોમાં કેવી મળે? શૂન્ય મળે. એટલે એ ચુંબક તરીકે વર્તતા નથી. પણ જ્યારે મેગ્નેટમાં આપણે વાત કરીએ છીએ તો એમાં બધી એક જ દિશામાં હોય એટલે એનો સરવાળો ક્યારેય શૂન્ય નથી થવાનો, એટલે એ ચુંબક તરીકે વર્તે છે. એટલે આ થોડુંક મેં આમાં તમને ખાલી એક્સ્ટ્રા સમજાવ્યું કે ભાઈ મેગ્નેટ શું કામ ચુંબક તરીકે ટૂંકમાં મેગ્નેટ છે એમ, અને સામાન્ય પદાર્થો લોખંડ, એલ્યુમિનિયમ કે એ બધા મેગ્નેટ તરીકે શું કામ વર્તતા નથી. એટલે એ પણ મેં તમને સમજાવ્યું, જે ટેક્સ્ટ બુકમાં તો અલગથી આપેલું નથી એટલે લખવાની તમારે જરૂરી નથી. એટલે એક પ્રશ્ન તમને 2 કે 3 માર્કમાં આવી રીતે પૂછી શકે કે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર મેળવો તથા ગાયરોમેગ્નેટિક રેશિયો સમજાવો. બરાબર, તો અહીંયાથી જે મેં શરૂઆત કરી હતી ટેક્સ્ટ બુકમાં તમને આપેલું જ છે, આકૃતિ દોરેલી છે પરમાણુનું, જે એ આકૃતિ દોરો. ત્યારબાદ I બરાબર Q/T વાળા સૂત્રથી શરૂ કરી અને તમારે અહીંયા સુધી સમજાવવાનું છે. ટેક્સ્ટ બુકમાંથી લખો તોય વાંધો નહીં, અને મેં લખેલું જ છે તો એ પ્રમાણે લખો તોય વાંધો નહીં. ખાસ તો આમાં બહુ કંઈ લખાણ છે નહીં. તો
આઈ બરાબર ક્યુ બાય ટીથી શરૂ કરી પછી આ મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર ધારો અને ત્યારબાદ આ ગાયરોમેગ્નેટિક રેશિયો. બાકી વધારાનું આમાં કોઈ સમજાવવાનું નથી. હજી આ થિયરીમાં આપણે બીજો ભાગ સમજવાનો છે, બોહર મેગ્નેટોન વાળો જે છે, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. બરાબર, તો આટલી વસ્તુ જે છે એ વ્યવસ્થિત તમે જોઈ લેજો. આમાં કોઈ પ્રશ્ન કે ડાઉટ હોય તો તમે મને જાણ કરી શકો છો. જો કોઈને બાકી હોય તો પહેલાં વિડીયો પુશ કરીને વ્યવસ્થિત લખી લેજો, પછી સૂચનાઓ સાંભળજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.